Namaste, morning friends. How are you? Okay, you all are fine. I am fine too. આપણે આજે એક્ટિવિટી 4 માં આગળ વધીશું. એક્ટિવિટી 4, there is a story. Okay? Our story's title is Birju the Brave. તો આપણે એને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો મિત્રો આપણે એને સમજીશું. There was a small village in the mountain. Okay? There was a small village in the mountain. मतलब કે માઉન્ટેન્સ જે છે પર્વતો પર્વતમાળા વધારે સંખ્યામાં માઉન્ટેન્સ એની વચ્ચે એક નાનકડું ગામ હતું. The name of the village was Surajpur. અને એ જે ગામ હતું એનું નામ હતું સુરજપુર. સુરજપુર. There was a big forest all around Surajpur. અને સ્વાભાવિક રીતે માઉન્ટેન્સ હોવાથી સ્વાભાવિક રીતે વનસ્પતિ અને વનરાજીથી આચ્છાદિત જંગલ હોય છે. તો જંગલ પણ આ પર્વતોની અંદર જંગલ હતું અને જંગલની અંદર સુરજપુર હતું. મતલબ કે સુરજપુરની આસપાસ સુરજપુર ચોતરફ આ ઘાટ અને વિશાળ જંગલથી આચ્છાદિત એટલે છવાયેલું હતું. People in Surajpur were, તો લોકો જે છે સુરજપુરના એ ખૂબ જ સુખી હતા, હેપી. They worked hard and grew good crops. તો તેઓ જે છે તે ખૂબ જ મહેનત કરતા અને સારો ખેતીનો પાક લેતા અથવા ઉગાડતા. સેકન્ડ પેરેગ્રાફ. બિરજુ, a young man, also lived in Surajpur. તો આ સુરજપુર ગામની અંદર બિરજુ નામનો એક યુવક પણ રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો હતો અને રૂપાળો હતો. He was wealthy too. તે ધન સંપત્તિ એટલે કે સમૃદ્ધ હતો. But he was not brave. પરંતુ તે બહાદુર હતો નહીં. સુંદર હોવું, સમૃદ્ધ હોવું અને બહાદુર હોવું એટલે શ્રેષ્ઠ બાબત છે, પરંતુ એનામાં બહાદુરી હતી નહીં. He was afraid of even a mouse. તે એટલી હદે કાયર હતો કે નાનકડા ઉંદરને જોઈને પણ ડરતો હતો. He never went out at night. તેના આ બીકણ સ્વભાવને કારણે તે અંધારામાં કે રાત્રિકાળ દરમિયાન ઘરની બહાર ન જતો. The children teased him. તો એને લીધે જે બાકીના અન્ય બાળકો છે એ એને ખીજાવતા. કેવી રીતે ખીજાવતા? બિરજુ ધ કાવર્ડ, કાયર બિરજુ, ડરપોક બિરજુ, બીકણ બિરજુ એવા સંબોધનથી એને બોલાવતા. Once the village સરપંચ received a note from some dacoits. ત્યાર પછી બન્યું એવું કે ગામના સરપંચને મળી, શું મળી? એક ચિઠ્ઠી. કોના તરફથી? ફ્રોમ સમ dacoits. તો એ જંગલ વિસ્તાર કે એ માઉન્ટેન્સ વિસ્તારની અંદર રહીને લૂંટફાટ કરનારા ડાકુઓથી લખેલી જે ચિઠ્ઠી છે એ આ ગામના સરપંચને મળી. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. જુઓ, કોઈકનું બોલેલું જે છે એ વ્યાકરણના નિયમ પ્રમાણે ઇન્વર્ટેડ કોમાસની અંદર લખાય છે. તો વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. ડાકુઓએ લખ્યું હતું કે આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમે તમારા અને તમારા ગ્રામવાસીઓના જે કંઈ પૈસા છે તે બધા અને જે કંઈ સોના ચાંદી હીરામોતી માણેકના ગરણા છે તે બધા તૈયાર રાખજો. તો આ ધમકી ભર્યું લખાણ ચિઠ્ઠીની અંદર હતું. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. બરાબર, લોક સહયોગ અને લોક મદદના હેતુથી ગામના સરપંચે ગામના લોકોની સભા બોલાવી. હી શોડ ધેમ ધ નોટ. અને વાસ્તવિકતાની જાણ કરવા માટે આ હી એટલે કે જે સરપંચ છે તેમણે એ જે ડાકુઓ દ્વારા જે મળેલી જે આ લોકોની જે ચિઠ્ઠી છે તે બતાવી રૂબરૂ. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ dacoits. એના સારાંશ અર્થ મુજબ કેટલાક ડાકુઓ જે છે
એ ગ્રામવાસીઓ પર આક્રમણ ઈચ્છતા હતા. સમ અધર્સ સેડ, આ એકત્રિત જનસમુદાયમાંથી કેટલાક લોકો કહેવા લાગ્યા, વી શેલ ટ્રેપ ધેમ, આપણે એમને પાંજરામાં પૂરી દઈશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર, બિરજુ પણ આ સમુદાયમાં હતો. હી સ્ટૂડ અપ, તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સરપંચશ્રીને કહેવા લાગ્યો, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ, મતલબ કે ડાકુઓની કોઈ ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું એમને બોધપાઠ શીખવીશ, હું તેમને ભણાવીશ, સીધા કરીશ મતલબ. તો મિત્રો, આજે વર્ણનનું જે ચિત્ર છે એ પણ તમે અત્યારે આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે આજે આપણે સમજ્યા અત્યારે વાંચીને. એ ચિત્રને જુઓ બરાબર ધ્યાનથી, અને એ ચિત્ર દ્વારા પણ આપણને આ વાર્તા વર્ણન શું કહેવા માગે છે ખબર પડશે. ધ વિલેજર્સ લાફ્ડ, આ ગ્રામવાસીઓ છે એ કાયર બિરજુની આ વાત સાંભળીને હસ્યા. ધ સરપંચ સે, સરપંચે કહ્યું, વોટ યુ વિલ ટીચ ધેમ એ લેસન, શું તું એમને વધપાઠ શીખવીશ? બિરજુ, યુ આર અફ્રાઇડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ એ લેસન, તો પછી આ ખૂંખાર એવા ડાકુઓને તું કેવી રીતે બોધપાઠ ભણાવીશ? બિરજુ રિપ્લાય, બિરજુએ જવાબ પાડ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ એ પ્લાન, તમે મને 10 બળવાન યુવકો આપો, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ, બિરજુની આ વાત સાથે સરપંચ સહમત થયા. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, તેમણે એ લોક સમુદાયમાં એકત્રિત જે 10 બળવાન યુવકો હતા એમને કહ્યું કે તમે બધા આ યુવક સાથે જાઓ, તે જેમ કહે તેમ તમે કરો. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, સૂર્યાસ્ત બાદ બિરજુ અને તેના જે મિત્રો છે એ ગામનો જે મુખ્ય દરવાજો છે, મેઇન ગેટ ઓફ ધ વિલેજ, ત્યાં એકત્રિત થયા. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, સાધન સરંજામ તરીકે તેઓ પોતાની સાથે મજબૂત ઇલેક્ટ્રિક તાર એટલે વાયરનું બંડલ એટલે કે એની જે બંડલ છે લાવ્યા હતા, અને સાથે સાથે સ્ટિક્સ એટલે કે લાકડીઓ પણ લાવ્યા હતા. દે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ, અને રોડની બાજુમાં, બંને બાજુમાં આવેલા ઝાડ સાથે તે વાયરને તેમણે બાંધી દીધા. ધેન દે હીડ themselves behind the trees, ત્યારબાદ બિરજુ સહિતના આ 10 બળવાન યુવકો એ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક, ગાઢ અંધકાર હતો. દે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ, તેઓ ઘણા બધા સમય સુધી કોઈને દેખાયા જ નહીં, મતલબ એ સંતાઈ ગયા હતા. એટલે લેટ એટ નાઇટ, મોડી રાત્રે, ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સબેક, જે ડાકુઓ છે એ લેખિત વચન પ્રમાણે પોતાનું ઈચ્છિત કામ પાર પાડવા માટે ઘોડે સવાર થઈને આવ્યા. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, અને એમને કલ્પના પણ નથી કરી અને જોયા પણ નહીં કે આગળ દરવાજાથી નજીક બંને વૃક્ષોને પરસ્પર આ તાર બાંધેલા છે. વન બાય વન દે ફેલ ડાઉન, અને એક પછી એક આ ડાકુઓની જે ટુકડી છે એમાંના દરેક જે ડાકુ છે એ એક પછી એક તારને અથડાઈને ગબડવા માંડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, એ જ સમયનો તકનો લાભ લઈને બિરજુ અને તેના 10 બળવાન યુવકો છે એ બહાર આવ્યા અને આક્રમણ કરીને દે કોટ ધ ડેકોઇટ્સ, એમણે આ ડેકોઇટ્સને પકડી પાડ્યા. એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીઝ, અને વૃક્ષો સાથે તાણી માંડ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, બીજા દિવસે ગામના જે વડા છે સરપંચ, તેમણે પોલીસને બોલાવી. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસે આ જે ડાકુઓ જે છે એમની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ
કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. ગામવાળા સરપંચ અને ગામના અન્ય લોકોએ આ બિરજુને અને બિરજુના જે સાથી મિત્રો છે એમને ધન્યવાદ પાઠવ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે અત્યારનો જે બિરજુ છે એ કાયર બિરજુ રહ્યો હતો નહીં. હી વોઝ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ બિરજુ ધ બ્રેવ. તે બહાદુર બિરજુ તરીકે ઉભરી આવ્યો હતો. તો મિત્રો, આ સ્ટોરીને ત્યારે જ આપણે સારી રીતે સમજી શકીએ જ્યારે આપણે એના શબ્દોને સારી રીતે જાણતા હોઈએ. તો મિત્રો, આ વર્ડ્સને આપણે એકવાર સારી રીતે જાણી લઈશું. હું બોલીશ, તમારે સાંભળીને કોમ્પ્રિહેન્ડ કરવાનું છે. વિલેજ, ક્રોપ, ટુ ગ્રો, ગ્રીવ એનું ભૂતકાળ છે. હેન્ડસમ, વેલ્ધી, બ્રેવ, માઉસ, MICE, માઇસ એ માઉસનું બહુવચન છે. નેબર, ટુ ટીઝ, ઈડી લાગવાથી, એકલો ડી લાગવાથી ટીઝનું ટીઝ રદ થઈ જશે ભૂતકાળ. કાવર્ડ, ટુ રિસીવ, ડી લાગવાથી રિસીવમાંથી રિસીવડ ભૂતકાળ બનશે. નોટ, NOTE, નોટ. ડેકોઇટ, વિલેજર, ટુ નાઇટ, મની, ઓર્નામેન્ટ, ટુ અટેક, એમાં એ લાગવાથી એનું ભૂતકાળ બનશે. ટુ ટ્રેપ, છેલ્લો અક્ષર ડબલ થશે અને ઈડી લાગવાથી એનું ભૂતકાળ બનશે. ટુ વરી, એમાં વાયનો આઈ થશે અને ઈડી લાગવાથી એનું ભૂતકાળ બનશે. ટુ લાફ, ઈડી લાગવાથી ભૂતકાળ બને. સ્ટ્રોંગ, ટુ એગ્રીડ, ડી લાગવાથી ભૂતકાળ બને. પ્લાન, સનસેટ, ટુગેધર, ઈડી લાગવાથી ભૂતકાળ બને. ગેટ, ટુ કેરી, વાયનો આઈ થઈ ઈડી લાગ્યો એટલે ભૂતકાળ બને. બંડલ ઓફ વાયર, સ્ટીક, ટુ ટાઈ, ડી લાગવાથી ભૂતકાળ બને. હાઈડ, ભૂતકાળ હીડ થયું એટલે હાઈડનો ઉચ્ચાર હીડ થયો, ઈ નીકળી ગયો, એ ભૂતકાળ છે. બિહાઇન્ડ, ટુ કેચ, કેચનું ભૂતકાળ ડી લાગવાથી નથી થયું પણ અલગ નિયમને આધારે થયું છે. કેચમાંથી કોટ, CAUGHT. ટુ અરેસ્ટ, ઈડી લાગવાથી અરેસ્ટમાંથી એરેસ્ટેડ ભૂતકાળ થયું. ટુ કોંગ્રેચ્યુલેટ, ડી લાગવાથી ફર્સ્ટમાંથી સેકન્ડ ફોર્મ ભૂતકાળ બન્યું, કોંગ્રેચ્યુલેટેડ. ફ્રેન્ડ્સ, લેટ્સ try to understand these question answers. Okay, first one, what was the name of the village? The name of the village was Surajpur. Second, what was there all around Surajpur? There was a big forest all around Surajpur. Who lived in Surajpur? Birju, a young man, lived in Surajpur. Fourth, what did children call Birju? Children called Birju the coward. What did village sarpanch receive from some dacoits? Did હોવાથી મેઇન વર્બ જે છે ભૂતકાળનું બન્યું છે અહીંયા. The village sarpanch received a note from some dacoits. What did the dacoits ask the villagers to keep ready? The dacoits asked the villagers to keep their money and ornaments ready. What did some villagers want? Some villagers wanted to attack the dacoits.
Where did Birju and his friends gather after sunset? Birju and his friends. After sunset, Birju and his friends gathered at the village gate. Question. What did they carry with them? They carried a bundle of wire and sticks with them. Where did they hide themselves? They hid themselves behind the trees. Next question. When did the dacoits come on horseback? The dacoits came on horseback late at night. Who congratulated Birju and his friends? The Sarpanch and the villagers congratulated Birju and his friends. મિત્રો, આપણે એક્ટિવિટી 5 જોઈએ. વાર્તાનું મુખવાચન આપણે કરેલું જ છે અને એને આધારે આ અહીંયા એ અને બી બે જે ભાગો છે એ બે ભાગમાં આપેલી જે મેટર છે એને આપણે સાચી રીતે સમજીને જોઈન કરવાની કોશિશ કરવાની છે. ઇન ધીસ એ પાર્ટ there are words we have to find the proper answer from the part B. Forest, its meaning is here, full of trees. Full of trees area is called forest. Brave, concerned છે જાગૃતિ. જાગૃતિ went to the doctor at night. રાત્રિકાળ દરમિયાન સ્વાભાવિક રીતે બહેનો અથવા છોકરીઓ ડરતી હોય પણ એ ગઈ એટલે બહાદુરીનું કૃત્ય છે. એગ્રી, એગ્રી માટે આવશે નેહા. નેહા replied yes. Tease, અંજલિ called લતા લડ્ડુ ઉર્ફે એનું ખીજનું નામ પાડ્યું છે લતાનું. અંજલિ એને ખીજાવવા માટે લડ્ડુ એવો શબ્દ વાપરે છે. કોંગ્રેચ્યુલેટ, જયેશ વોન 100 મીટર રેસ. એના સંદર્ભમાં આ કોંગ્રેચ્યુલેટ આપી શકાય એટલા માટે. એરેસ્ટ, એરેસ્ટને ધરપકડ કરી આપણે જાણીએ છીએ તે પ્રમાણે. તો ધ પોલીસ કોટ ધ થીફ. આ રીતે તમારે આ જે જોડકા છે એને યોગ્ય રીતે જોડીને લખી રાખવાના છે અને જવાબ તરીકે તૈયાર કરવાના છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ કરવાની છે. નીચેના શબ્દ સમૂહો, ગ્રુપ ઓફ વર્ડ્સ હું વાંચીશ, તમારે સાંભળવાના છે અને તમે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલે બોલશો એવું માની લઉં છું. અને ત્યારબાદ પાઠની અંદર આવેલા જે શબ્દ સમૂહો છે એ શબ્દ સમૂહને તમારે શોધવાના છે. હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય. હેવ અ પ્લાન એટલે યોજના હોવી. ટોલ એન્ડ હેન્ડસમ બોય એટલે ઊંચો અને રૂપાળો છોકરો. અ વેરી સ્મોલ વિલેજ, ખૂબ જ નાનકડું ગામડું. લેટ એટ નાઇટ, મોડી રાત્રે. ટીચ અ લેસન, બોધપાઠ ભણાવવો. બંડલ ઓફ બુક્સ, પુસ્તકોની થોકડી. ગ્રુપવાચક વર્ડ છે. રિસીવડ અ નોટ, મતલબ કે ચિઠ્ઠી પ્રાપ્ત કરી. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, મેદાનમાં પડી ગયા. વોઝ અફ્રાઇડ ઓફ, નાથી ડરતો હતો. વર્કડ હાર્ડ, યાને સખત મહેનત કરતા. ત્યાર પછી મિત્રો જુઓ છો તેમ કે આપેલા જે આ વાક્યો છે એ વાક્યોને બે રીતે આપણે જવાબ લખવાનો બોલવાનો છે. તો એનો આ જે ભાગ છે એમાં આ આપેલું જે વાક્ય છે તે કોણ બોલે છે અને આ ભાગની અંદર એ વાક્ય કોના માટે બોલે છે, કોને લાગુ પડે છે એ લખવાનું છે. તો મિત્રો આપણે આ જે વાક્ય છે એને સમજીશું. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. ડેકોઇટ્સ બોલે છે અને એ લાગુ પડે છે વિલેજર્સને. એટલે હુમ યાને કોને, હુ યાને કોણ
અને હુમ યાને કોને. બરાબર. સેકન્ડ વન, બિરજુ ધ બ્રેવ. તો આ જે વાક્ય છે એ અંદરનું કોઈ પાત્ર બોલતું નથી, પણ આ સ્ટોરી રાઇટર જે છે, મતલબ કે રાઇટર આ વાક્ય બોલ્યા છે અથવા રાઇટર દ્વારા બોલાયું છે સ્ટોરી રાઇટિંગ વખતે, એટલે રાઇટર આવશે અહીંયા. અને એ જેને કન્સર્ન છે એ પાત્ર છે બિરજુ. થર્ડ વન, ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. તો એઝ અ લીડર ઓફ ધ ટીમ બિરજુ આ વાક્ય બોલે છે, અને એ ક્રિયા જેને લાગુ પડે છે એમાં આવશે હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ ધ કાવર્ડ. આ વાક્ય એના સાથી મિત્રો એટલે કે બાકીના ચિલ્ડ્રન બોલે છે, અને એ વાક્ય લાગુ પડે છે બિરજુને. ફિફ્થ, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. સભામાંથી ઊભા થઈને એ કાયર કહેવાતો જે બિરજુ છે એ બહાદુરી ભર્યું આ વાક્ય બોલે છે, એટલે અહીંયા આવશે બિરજુ. અને એ વાક્ય અત્યારે સાંભળવાની ક્રિયા બાબતે જેને લાગુ પડે છે ત્યાં આવશે ધ વિલેજ સરપંચ. ત્યાર પછી કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. તો આ વાક્ય સરપંચ અને વિલેજર બોલે છે, અને એ લાગુ પડશે બિરજુને. ત્યાર પછી યુ આર અફ્રેડ ઓફ ઇવન એ માઉસ. તો જ્યારે બહાદુરી ભર્યા કાર્ય માટે બિરજુ ઊભો થઈને સરપંચને કહી રહ્યો છે ત્યારે સરપંચ એની વાસ્તવિકતા જાણતા હોય છે, એટલે અહીંયા આવશે સરપંચ, અને તે બિરજુને લાગુ પડશે. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. તો જ્યારે બિરજુની માગણી પ્રમાણેની વાતચીત ચાલે છે ત્યારે 10 બળવાન યુવકોને સરપંચ કહે છે, એટલે અહીંયા સરપંચ આવશે. અને જે બાબત લાગુ પડે છે સાંભળીને જેના પર એની ઇફેક્ટ થવાની છે એ જે છે તે સ્ટ્રોંગ યંગ મેન એવું આવશે. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ. તો આમાં સરપંચ પોલીસ કમ્પ્લેન કરી છે, પોલીસને બોલાવી છે, એટલે બોલનાર તરીકે હું તરીકે સરપંચ આવશે, અને સામે ક્રિયા જેણે કરવાની છે એમાં પોલીસ આવશે હોમમાં. લાસ્ટ વન, હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. તો વૃક્ષોની પાછળ જે સંતાઈ ગયો તે છે અહીંયા બિરજુ, મતલબ કે બિરજુએ આદેશ આપેલો છે પોતાની ટીમને, એટલે અહીંયા બિરજુ આવશે બોલનાર તરીકે. અને જેને ક્રિયાન્વયન કરવાનું છે એ ક્રિયાન્વયન માટે આવશે એના મિત્રો, યાને કે હિઝ ફ્રેન્ડ્સ. તો મિત્રો આ રીતે આ બોલેલા અને લાગુ પડતા વાક્યોના જે શબ્દો છે આપણે લખ્યા છે. ત્યાર પછી સમજેલી આ વાર્તાને આધારે જ એક્ટિવિટી 7માં આપણે ટ્રુ ફોલ્સ અત્યારે જોઈશું. બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ. તો શું આવશે મિત્ર જવાબ? તો રાત્રિકાળ દરમિયાન એને બહાર જવાનું ગમતું, એના સ્વભાવમાં જ નહોતું, એટલે ફોલ્સ આવશે. ધ ડેકોઇટ્સ લીવડ ઇન સુરજપુર. બરાબર વાક્યને વાંચીએ તો ખબર પડે, સુરજપુરની અંદર ડેકોઇટ્સ રહેતા જ નહોતા, એટલા માટે પણ આ વાક્ય ફોલ્સ આવશે. તો તે તો જંગલની અંદર રહેતા હતા, જે જંગલ આ સુરજપુરની આસપાસ હતું. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર 10 men. આ વાક્ય શું હશે? બરાબર ધ્યાનથી જુઓ. જો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે બિરજુની માગણી પ્રમાણે આ વાક્યમાં લખાણ નથી. એકલા 10 men હોય, ચીલાચાલુ માણસો, જેના શરીરમાં બુદ્ધિમાં તાકાત ના હોય, એવા માણસોની માગણી નથી કરી. અહીંયા 10 સ્ટ્રોંગ યંગ મેનની માગણી કરી. બરાબર જુઓ ધ્યાનથી, ચોક્કસ ખબર પડશે. એટલા માટે આ વાક્યમાં જવાબ આવશે ફોલ્સ. ફોર્થ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિલકુલ સાચી વાત છે, કારણ કે તમે સમજ્યા છો વાર્તાને આધારે, એટલા માટે બિલકુલ આ વાક્ય ટ્રુ છે. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. નો, કારણ કે કોંગ્રેચ્યુલેટેડ જે લાગુ પડે છે જેના પર અને જે બોલે છે એ તો કોણ છે? અન્ય લોકો છે, પોલીસ નથી. મતલબ કે ગામના સરપંચ અને લોકો, એટલા માટે અહીંયા જવાબ આવશે ફોલ્સ. તો કુલ 5ની અંદર માત્ર ને માત્ર ત્રીજા ક્રમે રહેલું વાક્ય જ સાચું છે. સોરી, ચોથા ક્રમે રહેલું જ વાક્ય સાચું છે, બાકીના બધા ફોલ્સ છે. એક્ટિવિટી 8 જે આપણે પૂર્ણ ધ્યાનથી સારી રીતે સમજ્યા છીએ, પણ આપણું જે સમજેલું છે એ જ્યારે આપણે જરૂર પડે
અને જે પ્રશ્નમાં પૂછ્યું છે એ પ્રમાણે આપણે જવાબ આપી શકીએ તો જ આપણે સારી રીતે સમજ્યા છીએ એવું કહેવાય. તો આપેલી સમગ્ર વાર્તાની અંદર ઘણા બધા વાક્યો છે, પણ અહીંયા કેટલાક વાક્યો 7 જ છે. કેટલાક યાની કે 7 વાક્યો છૂટક અલગ અલગથી સિલેક્ટ કરીને લખેલા છે, પણ એમને આપણે પુટ ઇન ઓર્ડર એટલે કે રાઇટ ઇન ઓર્ડર, પુટ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, મતલબ કે એને યોગ્ય ક્રમમાં ક્રમશઃ પ્રથમ ઘટના કઈ, પછીની ઘટના કઈ, પછીની ઘટના કઈ, એ રીતે સમગ્ર પાઠમાંથી શોધીને એને આપણે યોગ્ય ક્રમમાં મૂકવાના છે. તો આ તમારે ટેક્સ્ટ બુકની અંદરથી પેરેગ્રાફ કે સમગ્ર સ્ટોરીની અંદરથી જે છાપેલું છે એ છાપેલું છે એની અંદરથી વાક્યોને પહેલાં તો અંડરલાઇન કરીને કમ્પ્લીટ કરવાના. ત્યારબાદ પહેલા ફકરામાંથી કે બીજા ફકરામાંથી સૌથી પહેલું વાક્ય કયું છે એને પહેલો ક્રમ આપવાનો, ત્યાર પછી કયું છે એને બીજો ક્રમ આપવાનો. એ રીતે તમારે એને સાચા ક્રમમાં અહીંયા નીચે જે સ્પેસ આપેલી છે એ સ્પેસની અંદર લખવાના છે. તો તમારે જરા આ કામ હોમવર્ક તરીકે કરવાનું છે. હવે આપણે શીખેલી બાબત ઉપર આ પેરેગ્રાફને આપણે સારી રીતે જવાબ સ્વરૂપે લખી બોલી કે કરી શકીશું એવો મને વિશ્વાસ છે. તો આ ફકરાને જોઈ લઈશું. જો બરાબર ધ્યાનથી એની સૂચના પ્રમાણે આ જે પાઠ છે એ ન્યૂઝપેપરમાં છપાયેલું કટિંગ છે અને એમાં કોઈ કારણસર આવી જે જગ્યા દેખાય છે, આ બ્લેન્ક સ્પેસ દેખાય છે, એવી જગ્યાએ એ જે લખાણ છે એ કાં તો કોઈ કારણસર છપાયું નથી અથવા ઝાંખું છે. તો આપણે આપણી સમજણને આધારે ત્યાં કયો શબ્દ છે અથવા હશે અથવા હોવો જોઈએ એ નક્કી કરીને ભણેલી બાબત જે છે એને આધારે લખવાનો છે. તો બિરજુ બ્લેન્ક ધ ડેકોઇટ્સ ઇન સુરજપુર. તો અહીંયા બિરજુએ જે પ્રક્રિયા કરી હતી, તો પકડવાની પ્રક્રિયા કરી હતી એટલે અહીંયા કેચનું કોટ આવશે. બિરજુ caught the dacoits in Surajpur. Some dacoits blanked a note to the village સરપંચ day before yesterday. તો ગઈકાલના અગાઉના દિવસે એટલે ગયા પરમ દિવસે કેટલાક ડેકોઇટ્સ છે સરપંચને એક લખેલી ચિઠ્ઠી પછી શું કરી તો આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ મોકલી માટે સ્વાભાવિક રીતે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. સેન્ડ શબ્દ અવારનવાર આવે છે એટલે સેન્ટ તો તમને આવડશે જ, એટલે અહીંયા આવશે સેન્ટ. આગળ જઈશું. ઇટ વોઝ અબાઉટ ધ રોબરી. અને એ ડેકોઇટ્સ જે અત્યારે એમના ગામમાં લૂંટફાટ કરવાના છે અથવા કરવાની યોજના છે એની લૂંટફાટ વિશેનું વર્ણન. સરપંચ એન્ડ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ફાઇટ વિથ ધેમ. ગામ લોકોએ તેમની સાથે લડવાનો મનસૂબો બનાવી લીધો છે. અ યંગ બોય બ્લેન્ક વિથ 10 યંગ સ્ટ્રોંગ મેન. તો જે ધ યંગ બોય પછી સ્વાભાવિક રીતે યંગ બોય કોણ હતો એ આપણે વિચારીશું એટલે ત્યાં તરત જ ખબર પડી જશે કે બિરજુ આવશે. ધ યંગ બોય બિરજુ વિથ 10 યંગ સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ. અને આ પડકારને સ્વીકારીને એ લોકોની સામે લડ્યો. દે બ્લેન્ક વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. હવે સ્વાભાવિક રીતે આપણને ખબર પડી આને આધારે કે અને અનુવાદ કે ભાવાર્થ સાથે પણ ખબર છે કે બિરજુ સહિતના તે લોકોએ આ છેડે રહેલા વૃક્ષોની સાથે તાર બાંધીને પેલે છેડે રહેલા વૃક્ષોની સાથે તારને બાંધ્યા. એટલે શું આવશે? ટાઈડ આવશે. TIED ભૂતકાળ ટાઈડ. TIED. નેક્સ્ટ ધ ડેકોઇટ્સ કેમ ઓન બ્લેન્ક. તો કહેવાય છે કે ભાઈ આ ડાકુઓ ફિલ્મોમાં પણ આપણે જોઈએ છે, ગુજરાતી ફિલ્મોમાં વધારે જોવા મળે છે આ બધું. તો ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સ બેક, મતલબ કે ઘોડે સવાર થઈને. દે ડીડ નોટ સી ધ વાયર. અને ઓવર કોન્ફિડન્સમાં અને પોતાના આ બળના પાવરમાં એમણે ઓબ્ઝર્વેશન કર્યા સિવાય સ્પીડમાં આવે છે તો એમણે એ દરમિયાન આ વાયરનું વિચાર્યું પણ નહોતું, કલ્પના પણ નથી કરી કે આવી આફત આવશે. સો દે ફેલ ઓન ધ ગ્રાઉન્ડ. અને જેવા તેમના ઘોડા અને પોતે તાર સાથે અંધારામાં અથડાય છે તો તરત જ નીચે મેદાન પર પડ્યા. બિરજુ એન્ડ ધ યંગ મેન કોટ ધેમ. એ સમય દરમિયાન આ તકનો લાભ લઈને બહાદુર 10 યુવકો સાથે બિરજુ તેમની પર તૂટી પડ્યો અને એમને પકડી લીધા. પોલીસ બ્લેન્ક ધ ડેકોઇટ્સ. અને પોલીસે જે કાર્ય કરવાનું હતું એ પ્રમાણે એમની ધરપકડ કરવી. કાયદાની પોલીસની ભાષામાં કહેવાય ધરપકડ કરવી. તો ત્યાં આવશે એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. બિરજુ બ્લેન્ક ધ બ્લેન્ક ઓફ ધ વિલેજર. તો અને આ રીતે બિરજુ બીકેમ એટલે બન્યો ધ હીરો ઓફ ધ વિલેજ.
આ ગામનો નાયક બન્યો, મતલબ કે મુખ્ય વ્યક્તિ બન્યો, બહાદુર વ્યક્તિ બન્યો, હીરો ઓફ ધ વિલેજ. તો મિત્રો આ રીતે તમારે આ શબ્દોને પુસ્તકની અંદર જ પેન્સિલ વડે જે જગ્યાએ સ્પેસ છે ત્યાં યોગ્ય શબ્દો લખી દેવાના છે અને પછી હોમવર્ક તરીકે કરી દેવાના છે. ત્યાર પછી જે નીચે સૂચના છે તે જુઓ. નીચેના શબ્દો ઓળખો અને લખો. તો આમાં આપણે થોડીક આપણી ટેકનિકનો ઉપયોગ કરવાનો છે, થોડીક બુદ્ધિ અને વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. અને એ જે ટેકનિક છે એ ટેકનિક એ છે કે તમારે ઘરની અંદર જે અરીસો હશે, મસ્તિષ્ક મોં જોવા માટેનો, વાળો જોવા માટેનો, આપણે જાણીએ છીએ દર્પણ કહીએ છીએ તેનો ઉપયોગ કરવાનો છે અને આ લખાણની સામે ધરવાનો છે. અને પછી અરીસામાં એ શું શબ્દ છે, હકીકતમાં એ સાચો શબ્દ અંગ્રેજી અક્ષરો પ્રમાણેનો સાચો સ્પેલિંગ શું છે તે તરત જ તમને ખબર પડશે. તો હોમવર્ક તરીકે મિરરનો ઉપયોગ કરીને આ સાચા સ્પેલિંગ શું છે, સાચી જોડણી શું છે એ તમારે લખવાની છે અને નોંધવાની છે. તો ભલે મિત્રો મેં કીધું છે તે પ્રમાણે તમને આ બધું સંભળાયું છે, સમજાવ્યું છે અને મેં આપેલું હોમવર્ક તમારે સારી રીતે, સુંદર અને પૂર્ણ રીતે લખીને તૈયાર રાખવાનું છે તમારી નોટબુકમાં અને ગ્રુપમાં પણ સેન્ડ કરવાનું છે. તો નમસ્તે, ધન્યવાદ મિત્રો, કારણ કે તમે પૂર્ણ ધ્યાનથી રસપૂર્વક ભણ્યા છો. તો મળીશું આવતા ક્લાસમાં. નમસ્તે.